सदनी कैसे कटकी बननी संदणनी एक कटकी भली बीजा आवा लाकડાના હોય મારા જાણ માણસને એક ઘડી ભલી ઓલા મૂર્ખને આખા જન્મ મારા શું વાતો કરે આ તો વાતડી વગતણી જણે જણે જજવ્યું જેવા મળે માનવ્યું એવી કરીએ વાતડી ભાઈ વાતો તો દુઃખની થાય અને દુઃખની વાત દુખિયા જ સમજે મિત્રો સુખિયા પાયે કોઈ દી દુઃખની વાત કરાય નહીં સુખીઓ હોય ને એની પાસે તમે દુઃખની વાત કરો તો શું ગણતરી કરે પણ દુખિયા પાસે ખાલી બે શબ્દ બોલો ને એનું હૈયું ભરાય પણ દો કેને કહેવાય કોઈ મન દુખી કોઈ તન દુખી ચિંતા ચિદ ઉદાસ થોડે થોડે સબ દુખી એક સુખી રામ કે દાસ મિત્રો બાળા પડમાં માવતરી આવી ગયા હોય જેને નિશી ધરતી ઊંચો આભ હોય આભમાં આણી નહીં ધરતીની માલિકા કોઈ ધણી નહીં આવો સમય કોટડાની જગ્યામાંથી ખાંડિયા તરફુરવાળી ચાવણ બેઠી છે આવો સમય એક દી કાળિયા ભીલનો હતો પણ ઉદાર રહેતા બાપ મગો અરે જેની જલમતા મુયમાં પણ ગણવિતી પણ ગણવિતી જન ગણવી અરે જેને જણાય પડ્યા હોય ગા નહીં માં નહીં બા નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહા કાળીઓ આયરના નેહડાની માલીમાંથી 5 ગાવડા લઈ 8-10 વર્ષની ઉંમર વેરાન વગડાની માલીપા ગાવલની સારતો હોય બપોરનું ટાણું બપોરા કરી ઝાડના સાઈ પાણાનું મોહીતું દઈ કાળીઓ હતો પણ હુતા હુતા આંખના નમણેથી ધીરે 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 આહુડાની દાળ થઈ કાળીઓ ખીસમાં મેં માનો પ્રેમ જોયો નથી મેં બાપનો પ્રેમ જોયો નથી મેં માનો પ્રેમ નથી જોયો મેં બાપનો પ્રેમ નથી જોયો મારું કાળિયાનું જગતમાં કોઈ ન મળે કોઈ ન મળે કોણ સારો રાખે સવા બાબા કોણ સારો રાખે પણ જે આજના નમણેથી આહુડા પડ્યા ને મારી કોટડાના ખાંડિયા તરહુરવારી મારી ચામુંડ આવી 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 તન જાજ્યું ખમાયું તન જાજ્યું એ ખમાયું મારા કાળિયા તન જાજ્યું ખમાયું એ મારા કાળિયા તને જાજી ખમા બેટે તારું હોશિયારું આહુડું મન ચાઉંડ ને મન વહમું લાગે મન સાઉન્ડ ને મન વહમું લાગે ખમા મારા કાળિયા તને જાજ્યું ખમાયું
મારા કાળિયા તુને કોનેડાની જગ્યામાં તો કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને જો ચાવડ જોઈને આહુડા લૂસવા ન આવું ને ત્યારે તો મને ચાવડ ને જગતમાં ખોટ લાગી જાય ઓ શીખોતા બેલા લે રમ્યા મારી બેલા લે બેલી શીખોતર મારી બેલા લે પછી કૈલાસથી તમે ઉતર્યું પર જર્યું પ્યારની માં પછી અવતર્યું માળી મરત લોકમાં કીધી મેળાન ભાગમાં મોમળ દેવના ખોડિયા હાથે ન માની તમે હામડ્યું તમે હામડ્યું તમને ધ્રુવ કાવ્યું કાંઈ ધરાની પછી હરકિયું પછી હરકિયું હેવારની માય કીધી મસાજ રીતે જાય ત્યાં મોમલિયાની ખોડિયા મિત્રો એ લૂંટાવદરની જગ્યા માથે મારા પાબુડાના બેઠા છે ત્યાં તો જોવો તો ખાઈભલા છે ને જગ્યા માથે કેમ આવ્યા દહેરાની જગ્યા માથે અમે ધના બાપા વેલાના જેની દીકરી ત્યાં હાહરે હતા હાહરે દીકરા નતા ખાલી એક જ દીકરી
હવે દીકરી તો આખરે વરાવી દીધી. પછી અમારે જે ધના બાપા હતા એકલ પરવર હું દીકરીને એમ થયું મારા બાપનું કોઈ નથી તો લાવને અહીંયા લઈ આવું, હું રાખીશ એની સેવા કરીશ. લૂંટાવદરની જગ્યામાંથી ધના બાબા દીકરીને પાળો હરીએ છે. 2 દી 5 દી મહિનો 100 મહિના ક્યારેક ક્યારેક અમારે ધના બાબા અણહરા થઈ જાય તો દીકરી પૂછે બાબા તમે કેમ અણહરા થઈ જાવ છો, કઈક કઈક સાના મુના રોવો છો? તો ધના બાબાએ કીધું બેટા બીજું કાંઈ નથી, મારો ધણી દઈશના બેઠો મને ધનિયા મને કેમ હારું લાગે, મને કેમ હારું લાગે 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 મારા બાબુની મને યાદ આવે છે, એના મને દર્શન નથી થતા ને, મારા બાબુ દાદાની યાદમાં એને સંભાળી રહું છું બેટા. પણ મિત્રો જુઓ, કોઈની કરી કમાણી જાતી નથી, કોઈની બંદગી જાતી નથી. અને તે દીકરીએ કીધું કે બાબા હું બીજું તો શું કરી શકું કે મને ધનિયાને મારા બાબુની ઉપાધિ થાય, કાલ મારી આંખો વિસાઈ જાય ને, મારા બાબુની કોણ ભક્તિ કરીશી, એનો એને કોણ એ દિવાની વાજ કરીશી, એને કોણ અગરબત્તી કરીશી. ટૂંકમાં વાત કરી દીકરીએ, કુટુંબમાં વાત કરી છે, ખામલા કુળમાં વાત કરી છે. તો જો તમે કહેતા હો તો મારા બાપનો પાબુ છે ને એને અહીંયા લઈ આવવા છે ને બેહાડવા છે, એટલે એમ તો કોઈ માને નહીં હો. ખૂબ એને પ્રમાણ માંગ્યા હતા, પારખા માંગ્યા હતા, અને ધના બાપાના પાબુએ ખૂબ પારખા દીધા અને પાબુ બેહાડવાનું નક્કી કર્યું. અને તઈએ કીધું પાબુ દાદાને બેહાડવા છે, પણ પાબુ દાદાની ઘોડી કરવી પડે, ઘોડી મટવી પડે. એવો કોઈ આ નવાઈની માળીમાં કોઈ એવો હુતાર ખરો કે જે દાદાની ઘોડી બનાવી દી? તો એ વાવડ પૂછતા 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 ઓકે કીધું કે ભાઈ કદાચ જો તમારે દાદાની ઘોડી કરવી હોય તો આ કોઈ બીજું ન કરીએ કે તઈ મોરબીમાં કુબેર હુતાર છે, કુબેર હુતાર હુતાર. મોરબીની માળીમાં કુબેર નામનો હુતાર છે. કદાચ છે ને આમ જો બોલતી પુતળીઓ બનાવી હોય તો બનાવી દી. કદાચ તમે હામાં ઉભા રહ્યો ને તો તમારા જેવા જેવા હામાં ઘડી દી. ધના બાપા 2-5 ખૈરો પંસ મોરબીમાં ગોતતા 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 આ બાબા મારા ધણી
મિત્રો પૂછતા 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 કુબેર હુતારની ડેલીએ જઈને ઉભા રહ્યા. સાંભળજો મિત્રો, સાંભળવા જેવી વાત છે. વર્ષો પહેલા અમારે બાપાએ વાત કરેલી. કુબેર હુતારબાઈએ જઈને ઉભા રહ્યા. ધના બાપા બે પાંચ જે નાતીના પંસ હતા ઈ કે ભાઈ કુબેર હુતાર તમારું નામ છે કે? હા. શું આવ્યા બાપા બોલો ને. ભાઈ તારું કામ તો ઈ છે કે અમારે બાબુ દાદાની ઘોડી કરવી છે, એની ઘોડી બનાવી છે. સાંભળજો, કુબેર હુતારે નિહાકો નાખીને કીધું બાબા તમે કયો ઈ જગતમાં હાથું બનાવી દઉં, કયો તો બોલતી પુતળિયું બનાવી દઉં, પણ બાબુ દાદાની ઘોડી હું ઘડીશ નહીં, ઘડીશ નહીં, હું ઘડીશ નહીં, ઘડીશ નહીં. તમે કયો ઈ બીજું ગમે ઈ બનાવી દઉં, પણ બાબુ દાદાની ઘોડી નહીં બનાવું. કે ભાઈ એનું કારણ કે હું તો આજ સૌ અને કાલ નથી, અને કદાચ બાબુ દાદાની ઘોડી બનાવું નહીં તો પેઢીઓની પેઢીઓ રહેશે. હું તો કુબેર હુતાર આજ સૌ અને કાલ નથી. કાલ મારી આંખી જપાઈ જાય અને મારી ઘોડી બનાવેલી અહીંયા પૂજાતી હોય, અને કદાચ 5 વર્ષે 25 વર્ષે કોક એમ કે આ ઘોડી કેને બનાવી, અને તેથી એમ કહે ઓલો મોરબીમાં કુબેર હુતાર વાંજ્યો હતો એને બનાવી, એને બનાવી, એને કે જીવું છું ત્યાં લગી તો મેણા ખાવા પડે, પણ હું મહિના પછી કોઈ ખોવર હે કે આ તો ઓલો કુબેર હુતાર વાંજ્યો હતો ને એની ઘોડી બનાવેલી. અને કુબેર હુતારના મુખમાંથી શબ્દ નીકળ્યા અને ધના બાબા ભાઈ હે 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 દુકાળી મારી મારો બાબુ આવ્યો ખબર, મારો બાબુ આવ્યો ખબર. દેવા દે મારા કુબેર હુતાર મને ધનિયાના બાબુ ને મને કપોરા બાજમાં. આ ઘોડી હવે આજ નથી બનાવી બેટા, ભીંડી વરણા વાળ બન્યા છે ને, પણ આ બલાજુ ધનિયાનો બાબુ બોલું છું કે બેટા આજની તારીખ લખી લે, 100 ઘડીઓ લખી લે, અને 9 મહિના ને 9 દી થાય, અને જો કુબેર હુતાર જો નામાધારી દીકરો ન ગમે તેથી તો મને બાબુને મને ખોટ લાગી જાય, મને ખોટ લાગી જાય. આ તો મારો ધણી નોરનો ધણી હો, એના સમજ જાય નો જાય. ધીરે 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 સુખનો સૂરજ ઉગ્યો. દિન ગણતના માસ ગયા, 9 ને માથે 9 મહિના 9 દીનો સમય થયો. દીકરાનું દાન દીધું, દીકરાનો જન્મ થયો. આ કોઈ વાર્તા નથી, હકીકત બનેલો ઇતિહાસ. અને કુબેર હુતાર આનંદમાં આવી ગયો, આનંદમાં આવી ગયો અને મહિનો દાદાની ઘોડી ઘડવા. દાદાની ઘોડી ઘડતો તો એક ઘોડી ઘડાઈ ગઈ, અને મોજમાં આનંદમાં આનંદમાં બીજી ઘોડી હતી એ કરી દઈ. ઘોડી બનાવવાની હતી એ, અને બનાવી નાખી બે. શું કરવાનું? અને ધના બાબા અને પંચ ને હંધાય ઘોડી લેવા ગયા કે દાદા ઘોડી તો બનાવી પણ બે થઈ ગઈ. હવે એક તો લૂંટાવદરમાં બેહાડવી, બીજી ક્યાં બેહાડવી? બીજી ઘોડી હાલ ગોળ ખીજડીયા ગામમાં બેઠી બેઠી બેઠી. દાદાની ઘોડી લઈ આ ખાંભલા પરિવાર લૂંટાવદર ગયા. દાદાના દેહણા કરવાના હતા, ઘોડીના હામૈયા કર્યા. આમ જે દાદાનો પાલખ બનાવ્યો હતો, તોય ખાંભલાએ કીધું ભલા મારા ખરેખર આ ઘોડીમાં દાડો આવ્યો, અમને કેમ ખબર પડે? અને તાંબાના થારની માલીમાં બાબુ દાદાની ઘોડી પડી છે, આમ સામે પાલખ છે. જો ખરેખર આ બાબુને અમારા કુળમાં પૂજાવવું હોય, લૂંટાવદરમાં બેહવું હોય,
કોઈને હાથેથી ઘોડી લઈ અને પાલખમાં નથી બેહાડવી તઈ ઈ લાકડાની ગોળી હાથેથી હાલી અને પાલખમાં બેહે તો અમે ખાઈલા પાણી તો પાણી ને પાણી દરવારા બાબુ દાદા આંગળા કુડના બાબુ દાદા દર્શન દેજો દાદા દાદા તમારી